એક પતિએ એના પત્ની આમ બેઠા હતા ને ત્યાં આમ કરીને આમ ગળા પાસે આમ ચપ્પુ રાખ્યું, હાવ ગળાને અડાડી દીધું હો. તો એ તો નિર્ભય બેઠા છે. ત્યારે એના પતિએ કીધું, ચપ્પુ ઠેઠ અહીંયા ઠેઠ અડાડી દીધું તોય તને ભય નથી કે હમણાં મને આમ ચપ્પુ મારી દેશે? ત્યારે એના પત્ની શું બોલ્યા, ભલે ને તમે ઠેઠ અહીંયા સુધી લાવી દીધું, પણ તમે મારા પતિ છો ને એટલે તમારી ઉપર મને ગળા સુધી ભરોસો છે. તમે મને કોઈ દી મારશો નહીં, તમે મને મારી રક્ષા જ કરશો, તમે મારું રક્ષણ કરો એવી મને હૃદયમાં ભરોસો છે, એટલે મને તમારી થોડી બીક લાગે. ભલે ને ગળા સુધી ચપ્પુ લાવ્યા તો એ મને બીક નથી. આ તો એક દ્રષ્ટાંત છે, અને પૂરેપૂરો ભરોસો આલોકના પતિ ઉપર હોય તો વાલા ભક્તજન બહેનો, આ તો સર્વ કારણના કારણ, સર્વના નિયંતા જગતપતિ એવા પરમાત્મા પુરુષોત્તમ નારાયણમાં આપણને જો આટલો ભરોસો આવી જાય તો કલ્યાણમાં ખામી ન રહી હો. આટલો ભરોસો આપણને આવી જવો જોઈએ. ભગવાન જે કાંઈ કરતા હશે એ મારા સારા માટે જ કરતા હોય, તો ક્યારેય જીવનમાં ભગવાનને આપણે ફરિયાદો ન કરીએ.